હાલો ફ્રેન્ડ, આપણે જોઈએ છીએ કે નાના બાળકોને લઈને કે પછી પતિ પત્ની વચ્ચે કે દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા થતા જ રહે છે અને ક્યારેક તો એવું મોટું સ્વરૂપ લઈ લે છે કે પાછળથી પસ્તાવા સિવાય કશું મળતું નથી. તો મિત્રો, આજની કહાની પણ એવા જ વિષય પર છે, જેમાં પતિ પત્નીના ઝઘડામાં એવું સ્વરૂપ લઈ લીધું કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. પરંતુ જ્યારે તે સામાન લેવા આવી ત્યારે તેણે કંઈક એવું જોયું કે તો મિત્રો, થોડો સમય કાઢીને અંત સુધી સાંભળજો. લીલાબેન આજે સવારથી ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. કોઈ કામમાં તેમનું મન નહોતું લાગી રહ્યું. તેમને બેચેન જોઈને તેમના 80 વર્ષીય વૃદ્ધ પિતા બોલ્યા, "શું થયું લીલા? કોઈ પરેશાની છે?" એટલે લીલાબેન એક ઊંડો શ્વાસ લેતા બોલ્યા. પોતાની નજર સામે જ દીકરાનું ઘર ઉજળતા જોઈને એક માં ખુશ કઈ રીતે રહી શકે? કેટલી સમજાવવાની કોશિશ કરી હતી તે બંનેને કે નાની મોટી વાતો જતી કરવી પડે. ઝઘડાને જેટલો ખેંચવામાં આવે એટલો મોટો થતો જાય છે. પરંતુ આજકાલના છોકરાઓ આપણું તો ક્યાં કંઈ સાંભળે જ છે. કાલે કોર્ટની તારીખ છે અને ત્યારબાદ હંમેશા માટે તે બંને અલગ થઈ જશે. લીલાબેનની વાતનો જવાબ દેતા તેમના પિતા બોલ્યા, "બેટા, 17 વર્ષ પહેલાં હું અને તારી મમ્મી પણ ઠીક આવી જ માનસિક પીડાથી પસાર થયા હતા. જ્યારે તે તારા પતિથી તલાક લેવાનું નક્કી કરી લીધું હતું અને એનાથી છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લીધો હતો. અમે પણ તને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી હતી ને, પરંતુ જ્યારે એ સમયે તું એકની બે ના થઈ તો તારા દીકરા પાસેથી આશા કેમ રાખી શકે કે તારી વાતને સમજે? આજે 17 વર્ષ પછી ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરી રહ્યો છે." બેટા, પિતાની વાત સાંભળતા જ લીલાબેનની આંખો આંસુથી ભરાઈ ગઈ. પછી એમના પિતા બોલ્યા, "બેટા, મને લાગે છે કે આવા સમયમાં તારે આરવ સાથે રહેવું જોઈએ." "બરાબર કહી રહ્યા છો બાબુજી. હા, કાલે સવારમાં જ અમદાવાદ જવા માટે નીકળી જઈશ." હકીકતમાં જ્યારે લીલાબેનના પોતાના પતિથી છૂટાછેડા થયા હતા તે સમયે તેમનો દીકરો આરવ 10 વર્ષનો હતો. માતા પિતાના અલગ થવાથી આરવ અંદર ને અંદર ડિસ્ટર્બ રહેવા લાગ્યો હતો. છૂટાછેડા પછી લીલાબેન આરવને લઈને પિયરમાં રહેતા હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ હવે અમદાવાદમાં નોકરી જોઈન કરી લીધી અને ત્યાં જ સેટલ થઈ ગયા. લીલાબેન અને નિલેશભાઈને અલગ થયેલ 17 વર્ષ વીતી ગયા હતા અને 17 વર્ષ બાદ આજે તેમના દીકરા આરવની ગૃહસ્થી પણ બરબાદ થવાના આરે હતી. બીજા દિવસે સવારે જ્યારે લીલાબેન આરવના ઘરે પહોંચ્યા અને આરવે દરવાજો ખોલ્યો ત્યારે તેના વકીલનો ફોન આવ્યો અને બોલ્યો, "અરે અભિનંદન આરવભાઈ, આજે તો નિશ્ચિત રૂપે તમને છૂટાછેડા મળી જશે અને તમારા છૂટાછેડાના પેપર્સ પણ મળી જશે અને ત્યારબાદ તમે અને મિત્તલ મેડમ હંમેશા માટે પોતાનામાંથી આઝાદ થઈ જશો." આ વાત સાંભળતા જ લીલાબેને પાછળથી આરવના ખભા પર હાથ રાખ્યો તો તે પોતાનું દુઃખ છુપાવી ના શક્યો અને પોતાની મમ્મીના ગળે વળગીને ખૂબ જ રડ્યો. આટલા સમયથી હૃદયમાં દબાવેલી પીડા આજે તે હળવી કરી લેવા માગતો હતો. તે રડતા રડતા બોલ્યો, "મમ્મી, ઘર છોડીને જતી રહી મિત્તલે કહ્યું હતું કે આરવ નદીના 2 કિનારા જેવા છીએ, જે ઈચ્છા હોવા છતાં પણ ક્યારેય મળી નથી શકતા. કદાચ તેનું કહેવું બિલકુલ બરાબર હતું. હું જીવનને ખૂબ જ ઊંડાણપૂર્વક જોઉં છું, જેને એટલી બધી ગંભીરતાથી ન લેવી જોઈએ. કદાચ એટલા માટે જ આજે હું એકલો રહી ગયો છું. કાશ એ દિવસે મેં તેને રોકી લીધી હોત, એ દિવસે તેને મૂકીને ઓફિસે જ ન ગયો હોત તો, ગમે તેમ કરીને મનાવી લીધી હોત તો આજે અમે આ દિવસે જુદા ના પડત." લીલાબેન આ નિર્ણયને, આ પીડાને સમજી શકતા હતા. તેઓ જાણતા હતા કે આ ઘટનાથી તે અંદર સુધી ભાંગી જશે. એટલા માટે તેને સમજાવતા બોલ્યા, "બેટા, હજુ મોડું નથી થયું. એક વખત પોતાનાને બીજી તક આપીને તો જો. એકલા જિંદગી પસાર કરવી સરળ નથી હોતી અને આ વાત હું પોતે અનુભવ કરી ચૂકી છું. હું તો જીવનમાં આટલો મોટો નિર્ણય લઈને આજ સુધી પછતાતી રહી છું. પરંતુ ના મમ્મી, હવે બધું ખતમ થઈ ગયું. હવે આ વિશે વિચારીને કોઈ ફાયદો જ નથી. આજે કોર્ટની મંજૂરી મળ્યા બાદ કાયદાકીય રીતે
અલગ થઈ જશે. થોડીવાર પછી તૈયાર થઈને આરવ કોર્ટે જતો રહ્યો. કોર્ટની કાર્યવાહી પહેલાં મેં મિત્તલ સાથે વાત કરવાની કોશિશ પણ કરી, પરંતુ મિત્તલની મમ્મી દિવાલની જેમ બંને વચમાં ઊભી રહી. થોડીવાર પછી બંનેના છૂટાછેડાની મંજૂરી આપી દેવામાં આવી અને આરવ પોતાના ઘરે પાછો આવી ગયો. ઘરે પહોંચતા જ લીલાબેને તેની તરફ પ્રશ્નવાચક નજરોથી જોયું. એટલે પોતાના દુઃખને અંદર દબાવતા આરવ ફક્ત એટલું જ કહ્યું, મમ્મી, થોડી વારમાં મિત્તલ પોતાનો બાકીનો સામાન લેવા માટે આવતી જશે. એટલું કહીને પોતાના રૂમમાં જતો રહ્યો. કબાટ ખોલ્યો તો એની અમુક સાડીઓ અને કપડાં પડ્યા હતા, જેને હવે તેને યાદરૂપે સાચવીને રાખ્યા હતા. આ બધું જોઈને તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા. પોતાની જાતને જ કહેવા લાગ્યો, શું કામે પોતાને આટલો અનુશાસિત કરી લીધો કે તે અનુશાસનમાં મિત્તલને ગુગળામણ થવા લાગી. શું કામે હું પોતાની જાતને તેના અનુસાર ફેરવી ન શક્યો. પરિસ્થિતિઓનો સાથ મેં પોતાની જાતને પણ થોડી બદલી લીધી હોત તો કદાચ આજે હું અને મિત્તલ એક સાથે હોત. અહીં આરવના ઘર તરફ આવતા મિત્તલના મગજમાં પણ વિચારોનું તોફાન ઉત્પાત મચાવી રહ્યું હતું. વિચારવા લાગી, કદાચ જિંદગી આવી જ હોય છે. જ્યાં સુધી આપણને સામેવાળી વ્યક્તિ સમજાય ત્યાં સુધીમાં તો આપણાથી ખૂબ જ દૂર જતી રહે છે. જ્યાં સુધી આપણે સાથે હતા ત્યારે હું તેને સમજી ન શકી. હવે સમજાય છે તો ઘણું દૂર છે તારા વગર. જિંદગી નથી, પરંતુ હવે મેં પોતાના જ બંને હાથોથી તારી પાસે આવવાના બધા જ રસ્તા બંધ કરી દીધા છે. વિચારો પણ એકાએક તેને ભૂતકાળમાં લઈ જવા લાગ્યા. આરવ અને મિત્તલ કોલેજમાં સાથે જ ભણતા હતા. આમ તો મિત્તલનું ધ્યાન ક્યારેય પણ આરવ તરફ ના ગયું, પરંતુ જ્યારે પહેલા વર્ષમાં આરવનું રિઝલ્ટ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ કે કોઈ છોકરાનું રિઝલ્ટ પણ આટલું સારું આવી શકે છે. અને અભ્યાસમાં આટલી રુચિ જોઈને તે તેની તરફ આકર્ષિત થવા લાગી. ધીરે ધીરે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ અને થોડા સમય પછી તે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. પરંતુ બંનેમાંથી કોઈએ પોતાના મનની વાત બીજાને કહી નહોતી. કોલેજનો છેલ્લો દિવસ હતો. મિત્તલ આરવ પાસે આવી અને બોલી, હું આપણી આ દોસ્તીને એક સંબંધનું નામ દેવા માગું છું અને જીવનભર તારી સાથે રહેવા માગું છું. શું તું પણ મને પસંદ કરે છે? આ સાંભળીને થોડીવાર ચૂપ રહ્યો અને પછી ધીરેથી બોલ્યો, હા મિત્તલ, હું પણ લગ્ન કરવા માગું છું. એવું કહેતા તેને મિત્તલના હાથને પોતાના હાથમાં લઈ લીધો. બંને જણાએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો, પરંતુ બંનેની જાતિ અલગ હતી. એટલા માટે લગ્ન કરવા એટલા સરળ પણ નહોતા. પરિવારમાં તો કોઈને પણ કંઈ વાંધો નહોતો, પરંતુ મિત્તલના માતા પિતા માનવા માટે તૈયાર નહોતા થયા. બીજી બાજુ પોતાના નિર્ણય પર અડગ રહી કે લગ્ન કરશે તો આરવ સાથે જ, નહીં તો પોતાની જિંદગી ખતમ કરી નાખશે. મિત્તલના માતા પિતાએ પણ ઉદાસ મને સામાન્ય સ્વીકૃતિ આપી દીધી. કોલેજ પાસ કર્યા પછી 2 વર્ષ બાદ મિત્તલ અને આરવના લગ્ન થઈ ગયા. મિત્તલ પોતાના લગ્ન પછીના તે સુંદર પળોને યાદ કરવા લાગી. જ્યારે લગ્ન પછી મિત્તલ પહેલી વખત આરવના ઘરમાં પગ મૂક્યો હતો, ત્યારે આરવે કાપડ ઉપર તેના પગના નિશાન લઈ લીધા હતા અને થોડા દિવસ પછી તે કાપડને એક ફ્રેમ બનાવીને ઘરે લઈ આવ્યો હતો. જ્યારે મિત્તલે આ બધું જોયું તો હેરાન રહી ગઈ. બોલી, અરે મારા પગના નિશાન? પરંતુ આ ફોટો ફ્રેમમાં શું કામે લગાવ્યા? મિત્તલે પૂછ્યું તો આરવ બોલ્યો, મિત્તલ, માતા પિતા પોતાની દીકરીને એક અજાણ્યા વ્યક્તિ સાથે સાથ નિભાવવા માટે તેને સોંપી દે છે, તો તે વ્યક્તિની પણ ફરજ આવે છે કે એ પોતાના ઘરની લક્ષ્મીને એ જ પ્રેમ અને સન્માન આપે. તો તેણીને તેના માતા પિતાના ઘરમાં મળતો હતો. બસ આ જ દિશામાં આ મારી એક નાનકડી એવી કોશિશ છે. વિચારો જાણીને મિત્તલ હેરાન થઈ ગઈ હતી. પછી તેને ખ્યાલ આવવા લાગ્યો કે લગ્ન પછી સવારે સૂરજ ઉગે તે પહેલાં જ ઉઠીને લગભગ ઘરના બધા જ કામ પતાવી દેતો હતો
અને પછી નાહી ધોઈને પૂજાપાઠ કરીને મિત્તલને ઉઠાડતો હતો. તે બધા જ દ્રશ્યો જાણે કોઈ ચલચિત્રની જેમ તેની આંખોની સામે દેખાવા લાગ્યા. ગુડ મોર્નિંગ, શુભ સવાર થઈ ગઈ છે, બારી ખોલતા આરવે કહ્યું. પરંતુ મિત્તલ તો જાણે નીંદરમાંથી ઊભી જ નહોતી થવા માંગતી. પછી આરવે કહ્યું, મિત્તલ, ઉઠ, તારા માટે કડક ચા લઈ આવ્યો છું. સૂરજના કિરણોની સાથે ચાની સુસ્કીઓનો પણ આનંદ લે. ત્યારે મિત્તલ ખૂબ જ મુશ્કેલીથી નીંદરમાંથી ઉઠી અને બોલી, ગુડ મોર્નિંગ માય ડિયર હસબન્ડ. લાગે છે આજે પણ સવારે ઉઠીને પોતાના બધા કામ પતાવી લીધા. હા મિત્તલ, બધા કામ થઈ ગયા છે. પ્રાણાયામ, ઘરની સાફ સફાઈ, વાસણ, કપડાં અને કચરા પોતા પણ બધું પતાવી નાખ્યું છે મેં. હા, કપડાં સૂકવવા બાકી રહી ગયા છે. એટલે મિત્તલ બોલી, અરે આરવ, શું કામ તમે સવારમાં એકલા જ આ બધા કામમાં લાગેલા રહો છો? ઓફિસ ગયા બાદ હું બધા જ કામ કરી લઈશ. તમે ખાલી પોતાની ઓફિસમાં જ કામ સંભાળો, કામની ચિંતા ન કરો. એટલે બોલ્યો, અરે મને આ બધા કામ કરવા ખૂબ જ ગમે છે અને આ બધા કામ સમયસર થઈ જાય તો પરિણામ સારા મળે છે. હવે પ્રકૃતિને જોઈ લો, પોતાના બધા જ કામ સમયસર કરે છે. પ્રકૃતિ છે એટલે મિત્તલે પૂછ્યું. એટલે આરવ બોલ્યો, અરે મિત્તલ, પ્રકૃતિ એટલે કે કુદરત, નેચર. જેમ કે સૂરજ પોતાના સમય પર ઉગે છે અને અસ્ત થાય છે. ધરતી અનુશાસનથી જ પોતાની ધરી પર ફરતી રહે છે. નદી પોતાની ગતિથી જ વહેતી રહે છે. એટલા માટે મને પણ પોતાનું કામ ઠીક સમય પર કરવું ગમે છે અને આમ પણ આ બધું કામ કરવામાં ખૂબ જ ફાયદો છે. તારો ફાયદો કઈ રીતે? મિત્તલે ઉત્સુકતાથી પૂછ્યું. હવે જોઈ લે, એકદમ રોજની દિનચર્યા બની રહે છે એ સારી આદત પડી જાય છે. અને બીજું, સવારમાં ઘણા બધા કામ કરવાથી સારી એવી કસરત પણ થઈ જાય છે. તો સ્વાર્થને ફાયદો થઈ ગયો ને. અને પછી જો હું મારી શ્રીમતીજીના ભાગનું થોડું કામ કરી લઉં તો તેનાથી મારી શ્રીમતીજી પણ ખુશ થઈ જાય ને. અને જો તે ખુશ થઈ ગઈ તો પછી મારો તો ફાયદો જ ફાયદો. અચ્છા, તો આ વાત છે, મિત્તલ હસીને બોલી. અને આમ પણ આ ઘર મારું પણ છે ને. એટલે મિત્તલ બોલી, તારું પણ? એની મતલબ એ નહીં કે મિત્તલ ફક્ત મારું નથી, બંનેનું છે. આપણા સપનાનું ઘર અને આપણા બંનેથી જ આ ઘર છે. આ બનેલા મકાનમાં શું લખ્યું છે? અને શ્રીમતીજી, જ્યારે આ ઘર જ બંનેનું છે તો તેનું કામ છે એ ઘરની સ્ત્રી શું કામ કરે? અને પછી એવું લખેલું છે કે ઘરનું કામ ફક્ત સ્ત્રીઓ જ કરવું જોઈએ. શું પત્ની જીવનભર વાસણ કપડાં ધોતી રહે? શું પુરુષ ન ધોઈ શકે? તો કામ છે, જેની પાસે હોય તે કરી શકે છે. મિત્તલ બોલી, તો આજે સાંજે મારા મમ્મી પપ્પા મીઠાઈ દેવા ઘરે આવશે, એટલે તમે ટાઈમસર જલ્દી આવી જજો. અરે તું ચિંતા ન કર, હું જલ્દી આવી જઈશ અને તેમના માટે પોતાના ખાસ બનાવેલા ઢોકળા પણ તૈયાર કરીશ. આંગળી ચાટતા રહી જશે. એમના ઘરવાળા જ્યારે સાંજે મિત્તલના ઘરે આવે છે, તેના મમ્મી પપ્પા આવ્યા તો આરવની આગતા સ્વાગતા જોઈને વખાણના પુલ બાંધી દીધા. તે ખૂબ જ ખુશ થયા. આમ જ દિવસો વીતતા ગયા. એક દિવસ સાંજે આરવ ઓફિસેથી ઘરે આવ્યો તો મિત્તલ તે સમયે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી. કદાચ બહેનપણીઓ સાથે વોટ્સએપમાં ચેટ કરી રહી હતી. ઘરે આવતા જ બળવાની વાસ આવવાના કારણે આવતાને રસોડામાં ગયો. ગેસ બંધ કરીને બહાર આવ્યો અને જોયું રસોડામાં બધું બળી ગયું છે અને ક્યારની ફોનમાં ખોવાઈ ગયેલ છે. તને કેટલી વાર કહ્યું છે કે ફોનમાં એટલી પણ ન જા કે હકીકતમાં દુનિયાથી બધા સંબંધ તૂટી જાય. એટલે મિત્તલ ચીડાઈને બોલી, ફોન. આરવ, તને મારા ફોનથી તને શું વાંધો છે? હંમેશા મારા ફોન અથવા તો સોશિયલ મીડિયા સાઇટ વિશે કોઈને કોઈ ટીકા ટિપ્પણી કરતો જ રહે છે. તું દુનિયાને જો ક્યાં પહોંચી ગઈ અને પોતાને જો. આજના જમાનામાં પણ તું 1000 વર્ષો પહેલાંના આદિમાનવની જેમ જીવી રહ્યો છે.
ત્યારે આ સાઇટ ઉપર તે પોતે જ અકાઉન્ટ પણ બનાવ્યું છે કે તને ખબર પડે કે દુનિયા કેવી છે, કેટલી રંગીન છે, કેટલી સુંદર છે. ત્યાં નવા નવા મિત્રો બનાવી શકીએ છીએ. એક અલગ જ દુનિયા મળે છે. લોકો પોતાની સુંદર પળોના ફોટો શેર કરે છે, બીજા તે ફોટા ઉપર લાઈક કરે છે, કોમેન્ટ કરીને તેમના વખાણ કરે છે. અને તું પોતાને જોઈ લે, એન્ડ્રોઈડના જમાનામાં પણ તું બટનવાળો મોબાઈલ ફોન રાખે છે, તે પણ 10 વર્ષ જૂનો. પોતાના કપડાં તો જો જૂના જમાનાના હોય તેવા લાગે છે. આ સિવાય બીજા કોઈ રંગ જ નથી. આરવ કહે છે, મેં તને પહેલાં પણ આ વાત સમજાવી હતી કે જરૂરતથી વધારે કોઈ પણ વસ્તુ સારી નથી હોતી. જો આ વસ્તુને હદમાં વાપરવામાં આવે તો જ સારી છે. કેમ કે એક હદ પછી આ બધી વસ્તુને લત લાગી જાય છે. પરંતુ આ વિશે તો તું વિચારતી જ નથી. અને જ્યારે તું પોતાના હાથમાંથી ફોન નામની બીમારીને જ મૂકીશ ને, તને ફોન નામની એવી બીમારી લાગી ગઈ છે ને કે તેની સામે તને પોતાના સંબંધો પણ નજરે નથી આવતા. આ વાત પણ મિત્તલને ભરખી ગઈ અને બોલી, જો તને મારાથી અને મારા આ મોબાઈલથી નફરત છે ને તો તમે છૂટાછેડા કેમ નથી આપી દેતા? હવે મને તમારાથી નફરત થવા લાગી છે. મને હવે તો તારો ચહેરો જોઈને નફરત થવા લાગી છે. મને છૂટાછેડા આપીને તું પણ ટેન્શન ફ્રી અને હું પણ ફ્રી, કંટાળાજનક જિંદગીથી આઝાદ થઈ જાઉં, એવું કહેતા પોતાના રૂમમાં જતી રહી. પરંતુ આ વાત સાંભળીને આરવ સ્તબ્ધ રહી ગયો. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ એ જ છોકરી છે કે ક્યારેક તેને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી. અહીં મિત્તલ પલંગ પર પડી આંસુ વહાવી રહી હતી. તે વિચારવા લાગી, સાચું કહેતા હતા મારા મમ્મી પપ્પા, મારા લાયક છે જ નહીં આરવ. પરંતુ મેં તેમની વાત સાંભળી નહીં. પોતાના મનની વાત સાંભળીને કેટલી મોટી મેં ભૂલ કરી બેઠી કે પોતાના હાથે જ પોતાની જિંદગી બરબાદ કરી લીધી. ધીરે ધીરે તે બંને સામાન્ય થવાની કોશિશ કરવા લાગ્યા. તેમના લગ્નને 1 વર્ષ પૂરું થવાનું હતું. મેરેજ એનિવર્સરીના 1 દિવસ પહેલાં મિત્તલે કહ્યું, આપણા લગ્નને પૂરું 1 વર્ષ થઈ જશે. એટલે મિત્તલ ઉત્સાહિત થતાં બોલે છે, કઈ રીતે મનાવવાની છે? એટલે આરવ બોલ્યો, આપણે પહેલી એનિવર્સરી ખૂબ જ અલગ રીતે મનાવીશું. આ સાંભળીને મિત્તલ ખૂબ જ ખુશ થઈ ગઈ. એટલે આરવે કહ્યું, સવારમાં જલ્દી તૈયાર થઈ જજે. પહેલાં આપણે મંદિરે જઈને આશીર્વાદ લેશું અને પછી પ્રસાદ ગ્રહણ કરીને ગરીબોને ભોજન ખવડાવીશું. આ વાત સાંભળતા જ મિત્તલ ગુસ્સામાં બોલી, આખરે આ બધું ક્યાં સુધી ચાલશે? આપણે લગ્નને 1 વર્ષ થઈ ગયા, હજી સુધી બદલ્યા નહીં તમે તો. ના તો કોઈ એક્સાઇટમેન્ટ છે તમને. હજી સુધી તમે તમારી પત્નીને સમજ્યા જ નહીં કે જીવનમાં બદલાવ પણ ખૂબ જ જરૂરી હોય છે. આરવ, જિંદગી જેટલી કંટાળાજનક હોય છે ને, પ્રેમના સહારે જ આખી જિંદગી ગુજારી શકાય. અને એક જ જિંદગી છે. થોડા સપના પણ હોય છે. એ માણસના થોડીક ઈચ્છાઓ હોય છે. બીજા માણસો જો મોડલ છે, એડવાન્સ છે અને એવી રીતે જીવવામાં જ મજા છે. મને એવી રીતે જીવવું જ ગમે છે. લેટ નાઇટ પાર્ટીઝ, ડિનર, બર્થડે કેક, એનિવર્સરી પાર્ટીઓ, આ બધું તો તારી જિંદગીથી મીલો દૂર છે. તું જાણે છે આરવ, મારી બહેનપણી કિંજલના લગ્ન પણ એ જ દિવસે થયા હતા. પરંતુ આ 1 વર્ષમાં 2 વખત પોતાના પતિ સાથે ફોરેન ટૂર પરથી આવી છે. અને ઇન્ડિયામાં તો ખબર નહીં કે બધી જગ્યાએ ફરી આવી છે. હાલતા ને ચાલતા કેન્ડલ લાઇટ ડિનર, બર્થડે, સરપ્રાઈઝ, તને ખબર નહીં કેટલાય પોતાના સરસ ફોટા પાડીને પોસ્ટ કરે છે. કેટલા ખુશ દેખાય છે તે બંને જણા. એક બીજી બહેનપણીનો 2 દિવસ પહેલાં તેનો જન્મદિવસ હતો તો તેના હસબન્ડે તેને એક જોરદાર સરપ્રાઈઝ પાર્ટી આપી. તેના ચહેરા પર કેટલી ખુશી હતી, પરંતુ મારા જ ફૂટી ગયા હતા. પરંતુ એ બધું મારે સાંભળવાનું છે. પણ તું તો એ જ હજારો વર્ષ જૂની જિંદગી જીવી રહ્યો છે. કાચબાની ચાલની જેમ પણ મારી પોતાની ફિલોસોફી હોય છે. જમીન પર બેસીને આસન ભજન, વહેલી સવારે ઉઠીને યોગ પ્રાણાયામ કરવું,
સોશિયલ મીડિયા તો તને ખોટી દુનિયા લાગે છે ને સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા, આસ્થા, બસ આ જ બધું છે તારા માટે. અને ઉપરથી ખબર નહીં ક્યાંથી શબ્દો શોધી શોધીને લઈ આવે છે કે સામેવાળાના માથા ઉપરથી નીકળી જાય છે. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ અને આપણે ત્યાં જ છીએ પાછળ દૂર. તને તો પૂરી અને શાક ગરીબોને ભોજન આપવામાં જ આખી દુનિયાનું સુખ મળી જાય છે. મિત્તલની મોટી વાતો સાંભળીને આરવ ચૂપ રહ્યો. તેને જોતો રહ્યો. તેને ખબર હતી કે જો સામે કહીશ તો ઝઘડો વધારે વધી શકે છે. બીજા દિવસે તે મિત્તલ પાસે આવ્યો અને તેને પ્રેમથી સમજાવતા બોલ્યો, મિત્તલ, કાલે મેં તને જે કંઈ પણ કહ્યું, તને દુઃખ આપવાનો મારો કોઈ ઈરાદો નહોતો. જ્યારે મેં જોયું કે તું દિવસ રાત ફોન પર રહેવાના કારણે, સોશિયલ મીડિયાનો જરૂરતથી વધારે ઉપયોગ કરવાના કારણે ઘરમાં બાકી કામોને બિલકુલ અનદેખા કરી રહી છે, એટલે મારાથી રહેવાયું નહીં. એટલે કદાચ મારાથી કંઈક વધારે જ નીકળી ગયું. આ બધા માટે હું તારી પાસે માફી માંગુ છું અને આગળથી આવું કંઈ ન થાય એના માટે હું તને પણ એક વિનંતી કરું છું કે દુનિયાથી સમય રહેતા બહાર આવી જા. જો મિત્તલ, સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટ શેર કરવામાં, તેમાં લાઇક મેળવવામાં તને જે ખુશી મળે છે ને, અને જ્યારે સાચે જ તને જિંદગીમાં કોઈ એક પણ મિત્રની જરૂર હશે ને, તો હું નક્કી કરું છું તેમાંથી કોઈ પણ તારી પાસે નહીં આવે. કોઈ નહીં આવે તારી મદદ કરવા. તારી સાથે ઊભા રહેશે તો ફક્ત તારા પોતાના જ, જેનાથી તમારા સંબંધો જોડાયેલ છે અને સાચે જ તારી ચિંતા કરે છે. એટલા માટે સમય રહેતા પોતાને સંભાળી લે. પોતાની અસલ દુનિયા વિશે વિચાર. પોતાના સંબંધો વિશે વિચાર. મિત્તલ, દૂર જોવાથી આપણને બીજા લોકોની જિંદગી હંમેશા ખૂબ જ પરફેક્ટ લાગે છે. આપણે એવું લાગે છે કે કેટલી ખુશાલ જિંદગી વિતાવી રહ્યા છે. લોકો કેટલા હસતા નજરે આવે છે. તે લોકો સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરે છે તેમાં મિત્તલ, આપણે એ પણ વિચારવું જોઈએ કે કોઈ પોતાના પરિવારવાળા સાથે ઝઘડો કરતા ફોટા પાડીને સોશિયલ મીડિયા પર નથી મૂકતા. જ્યારે દુઃખી હોય છે, ઉદાસ હોય છે, તે ક્ષણને તસવીર પાડીને મીડિયા પર પોતાના મિત્રો સાથે શેર નથી કરતા. એટલા માટે એ વાત દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ કે બધાને જિંદગી રોમાંચ અને ઉત્સાહથી ભરપૂર છે અને આપણે તેની સરખામણીએ જિંદગી જીવી રહ્યા છીએ. વાતો તો દરેક ઘરમાં થાય જ છે, પરંતુ એ વાતોને એટલી મોટી કરી નાખવી કે માણસ અલગ થવા વિશે વિચારવા લાગે, છૂટાછેડા વિશે વિચારે, એ તો ખોટી વાત છે. જે થયું એ ફરી વખત નહીં થાય. જો આપણે આ નક્કી કરી લઈએ તો પછી આપણે જિંદગી ખુશખુશાલ જ છે. આ જિંદગી એક ખૂબ જ મોટી ચોપડી જેવી છે. કાલે જે કંઈ પણ આપણી જિંદગીમાં થયું તે ફક્ત એક ફૂલના જેવું હતું, અને જો કોઈ ચોપડીના એક પાનું ફાટી જાય, એ ખરાબ થઈ જાય, તો એના માટે આપણે આખી ચોપડી તો ના ફેંકી દઈએ ને. એટલા માટે આપણે પણ એવું ન કરવું જોઈએ. હવે હું જાઉં છું, મારે મોડું થઈ રહ્યું છે. સાંજે આવીને મળું. અને મને એવી જ હસતી ખેલતી મિત્તલ જોઈએ. એ સમયે તો આરવ ઓફિસ જતો રહ્યો, પરંતુ સાંજે ઘરે આવ્યો તો તે જોઈને દંગ રહી ગયો. મિત્તલ પોતાનું બેગ પેક કરી રહી હતી. તેને જોતાં જ તે બોલ્યો, મિત્તલ, ક્યાં જવાની તૈયારી છે? તારા મમ્મીનો ફોન આવ્યો હતો? સારું છે, થોડા દિવસો માટે મમ્મી સાથે રહી આવ, મૂડ પણ તારો સારો થઈ જશે. એટલે મિત્તલ બોલી, નહીં, હું થોડા દિવસો માટે નહીં, પરંતુ હંમેશા માટે જાઉં છું. હવે હું ક્યારેય પાછી નહીં આવું. મિત્તલને આ વાત સાંભળીને સ્તબ્ધ રહી ગયો. તેને તો જાણે કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ આરવની. પછી પોતાની જાતને સંભાળતા બોલ્યો, મિત્તલ, તું તો કહેતી હતી કે એક જ જિંદગી છે, તો પછી એ પણ વિચાર કે જિંદગી આપણે લડવા ઝઘડવા માટે મળી છે. આપણા પ્રેમથી, સમજદારીથી એકસાથે રહીને પણ જીવી શકીએ છીએ ને. તો પછી આવું શું કામ કરવું? જો મિત્તલ, મારી વાત સમજવાની કોશિશ કર. ત્યારે આરવની વાતને કાપતા મિત્તલ બોલી, બસ કંઈ નથી સાંભળવું મારે તમારું ભાષણ.
તમે તમારી પોતાની પાસે રાખો. હું તો ફક્ત એટલું જ જાણું છું કે જે માણસ મારી ઈચ્છાને પૂરી નથી કરી શકતા, જેની નજરમાં મારા સપનાની કોઈ કદર જ નથી, તેવા માણસ સાથે રહીને હું મારી જિંદગી બરબાદ ન કરી શકું. એવું કહેતા પોતાની બેગ લઈ જવા લાગી. તો ઠીક છે મિત્તલ, હું તને એટલો જ ખરાબ લાગું છું તો આ ઘર મૂકીને જઈ શકે છે, પરંતુ એક વાત યાદ રાખજે, પછી આ ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ થઈ જશે. તારી ઈચ્છા છતાં પણ મારી જિંદગીમાં ક્યારેય પણ પોતાની જગ્યા નહીં બનાવી શકે. એટલે મિત્તલે કહ્યું, ગુસ્સામાં બોલી, તારા જેવા માણસની જિંદગીમાં પાછું આવવા પણ કોણ માગે છે? આના કરતાં તો સારું છે કે હું જિંદગી ખતમ કરી લઉં. એવું કહેતા બેગ લઈને હંમેશા માટે જતી રહી. આખરે વાત છૂટા છેડા સુધી આવી ગઈ. ભૂતકાળમાં ખોવાયેલી મિત્તલ અચાનક પોતાના વર્તમાનમાં આવી ગઈ. જ્યારે નીકળી ઘરની બહાર પહોંચીને ડ્રાઈવરે ટર્ન લઈને બ્રેક મારી જેવી જ દરવાજા પર પહોંચીને મિત્તલ તો તેની નજર ઘરની નેમ પ્લેટ ઉપર પડી અને લખ્યું હતું, મિત્તલ અને આરવનું ઘર. આ જોઈને આંખમાં આંસુ આવી ગયા. ઘંટડી વાગી અને લીલાબેનને દરવાજો ખોલ્યો એટલે મિત્તલ તેમને પગે લાગી. હંમેશાની જેમ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ તેમના મોઢેથી અનાયાસે જ નીકળી ગયા. એટલે મિત્તલ હેરાન થઈ ગઈ, તેમની તરફ જોવા લાગી. તે સમયે મિત્તલનો મોબાઈલ વાગ્યો. હા મમ્મી, હું પહોંચી ગઈ છું, ઉદાસ મિત્તલે કહ્યું તો સામેથી અવાજ આવ્યો, વધારે વખત રહેવાની કાંઈ જરૂર નથી, પોતાના સામાન લઈને ચાલતી બનો ત્યાંથી. ઠીક છે મમ્મી, એમ કહીને તેણે ફોન મૂકી દીધો. પોતાના હાથોથી જ સજાવેલું પોતાનું ઘર હજી સુધી બિલકુલ એવું ને એવું જ હતું. સામે દિવાલ પર દુલ્હનના રૂપમાં સજેલી મિત્તલનો ઓલ્ડ ફોટો લાગેલો હતો, જે આજે તેને પૂછી રહ્યો હતો કે કેમ મિત્તલ, પોતાના સપના પૂરા કરવા જેના માટે તે પોતાના આરવને છોડી દીધો છે. તેની નજર પોતાના પગ પર પડી, જે પગલાં આરવે ખૂબ જ પ્રેમથી કરાવીને દીવાલ પર લગાવ્યા હતા. પછી તેણે દેખાણો પોતાનો અને આરવનો ફોટો, જે માટે બંને એકબીજાના હાથમાં હાથ નાખીને ખૂબ જ ખુશ નજર આવી રહ્યા હતા. અચાનક તેને એવું લાગ્યું જાણે ઘરની એક વસ્તુ તેને મોટેથી ફક્ત એક જ સવાલ કરી રહી હતી, શું કામે ઉજાડી નાખ્યો તે પોતાનો હસતો ખેલતો પરિવાર? તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પોતાના આંસુઓને લૂછીને તે રૂમમાં પહોંચી તો જોયું આરવ સામે ઊભો હતો અને હાથમાં કોર્ટના પેપર જોતા આરવ બોલ્યો, મિત્તલ, ભલે કાગળમાં લખેલી બધી વસ્તુ અહીંથી લઈ જા, પરંતુ આપણા બંને વચ્ચે સૌથી જરૂરી વસ્તુ હતી તે આ કાગળમાં પણ નથી. શું કેટલા જરૂરી હતા કાગળના ટુકડા? પછી થોડી વાર બાદ પોતાની જાતને સંભાળીને બોલ્યો, કેમ છે મિત્તલ? મિત્તલે પૂછ્યું એટલે આરવ હજી કંઈક કહેવાનો જ હતો કે એટલી વારમાં મિત્તલનો ફોન વાગ્યો. તેની બહેનપણીનો ફોન હતો. ફોન સાંભળતા જ મિત્તલના પગ નીચેથી જમીન સરકી ગઈ. કઈ રીતે થઈ શકે કહેતા રડવા લાગી. મિત્તલના રડવાનો અવાજ સાંભળીને લીલાબેન પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને ગભરાઈ ગયા કે આખરે વાત શું છે. એટલે મિત્તલે રડતા કહ્યું, આરવ, મારી બહેનપણી કિંજલે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે, અત્યારે હોસ્પિટલમાં દાખલ છે, મારે હમણાં જ તેને મળવા જવું પડશે. એવું કહેતા જેવી ઘરની બહાર જવા લાગી તરત જ આરવ, ઊભી રહે, હું પણ સાથે આવું છું. મિત્તલ સાથે બાઇક પર બેસીને પોતાની બહેનપણીને મળવા હોસ્પિટલમાં જાય છે. કિંજલ આખરે તેણે આવું પગલું અને આ બધું કરતાં પહેલાં તે પોતાના પરિવાર વિશે પણ વિચાર્યું નહીં, પોતાના પતિ વિશે પણ ન વિચાર્યું કે તારા વગર કઈ રીતે જીવશે. એટલે કિંજલ બોલી, એને જ તો મને મજબૂર કરી આ પગલું ભરવા માટે. આ સાંભળતા જ મિત્તલ આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી બોલી, પણ એવું કઈ રીતે થઈ શકે? તમે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. એટલે ફીકી મુસ્કાન સાથે કિંજલ બોલી, અરે કેવી ખુશી યાર,
એક સ્ત્રીને ગમે તેટલા સુખ સમૃદ્ધિ શું કામે ન મળી જાય, પરંતુ જો તેને પોતાના પતિનો જ પ્રેમ ન મળે તો શું ફાયદો? હવે જીવવામાં પણ રસ નથી. એમને તો કોઈ બીજી છોકરી પસંદ છે, તો પછી હું જીવીને શું કરું? બધું જાણ્યા પછી મિત્તલની આંખો ફાટી રહી ગઈ કે પોતાની જાતને સંભાળી એકાએક તેને પોતાના અને આરવના સંબંધનો ખ્યાલ આવ્યો કે આ માણસે તો ફક્ત મને પ્રેમ જ કર્યો હતો ને, કોઈ કમી નહોતી. દરેક જરૂરિયાત પૂરી કરવાની ભરપૂર કોશિશ કરી હતી. તો પછી આખરે અમારા બંનેનો સંબંધ કેમ તૂટ્યો? થોડી વાર બાદ મિત્તલ અને આરવ હોસ્પિટલથી બહાર આવ્યા તો આરવે પૂછ્યું, મિત્તલ, તને બરાબર લાગતું ના હોય તો હું તને તારા ઘરે મૂકી આવું. તારો સામાન તું કાલે લઈ જજે. એટલે મિત્તલ બોલી, ના આરવ, તારા ઘરે જ જઈએ. એક વખત હું પાછી જતી રહીને તો ફરી ક્યારેય પણ આવી નહીં શકું. આખા રસ્તે એના દિમાગમાં વિચારોનું તોફાન ચાલતું રહ્યું. બરાબર તો કહી રહ્યા છે આરવ કે જે લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ પર નજર આવે છે, જરૂરી તો નથી ને કે હકીકતમાં જિંદગીમાં પણ ખુશ હોય એવું. આપણે તેમને જોઈને પોતાની તુલના તે લોકોથી કરવા લાગીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આપણે પણ એવી જ જિંદગી જીવીએ અને એ જ ઘરમાં આપણી પાસે જે હોય છે ને, આપણે તેમનું મહત્ત્વ પણ નથી સમજી શકતા. રસ્તા પર તેમની બાજુમાં એક બાઇક પર એક નવવિવાહિત યુગલ બેઠેલું હતું, પણ તેની પાછળ બેઠેલી પત્ની પોતાના પતિને પકડીને બેઠી હતી, જેમાં ચહેરા પર મુસ્કુરાહટ હતી, મનમાં એક શાંતિ હતી. તેની સાથે રહીને પૂર્ણ રૂપે સુરક્ષિત અનુભવી રહી હતી. તેને જોતા મિત્તલ વિચારવા લાગી કે મારે તો એવા વ્યક્તિનો સાથ છે જે મને ખૂબ જ પ્રેમ કરતો હોય અને કેટલી મોટી વાત છે. તે પ્રેમ જ મેળવીને એક સ્ત્રી પોતાને સંપૂર્ણ માને છે. પોતાના હાથમાં કોર્ટના કાગળ જોઈને તે મનમાં ને મનમાં બોલી પડી, આ ટુકડાઓએ જ મારા પ્રેમને જ છીનવી લીધો છે, પરંતુ મારી દરેક ખુશી, દરેક તહેવારને હંમેશા માટે છીનવી લીધા. તે ખૂબસૂરત પળોને છીનવી લીધા જે ક્યારેક અમે બંને એકસાથે વિતાવ્યા છે. થોડીવાર પછી તે લોકો ઘરે પહોંચે છે તો આરવ બોલ્યો, મિત્તલ, આ રૂમમાંથી પોતાનો સામાન લઈ લે. પછી જેવો લીલાબેન પાસે તેના રૂમમાં જવા લાગ્યો, આરવ, મારે તારી સાથે વાત કરવી છે. આરવે મિત્તલ તરફ જોયું તો તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. તેને આવી રીતે જોઈને ચિંતાથી બોલી ઉઠ્યો, અહીં બેસ, શું કહેવા માગે છે? ઈચ્છા છતાં પણ મિત્તલ કંઈ બોલી શકી નહીં. તેનું હૃદય બેસતું જતું હતું. તે રડતી જતી હતી. થોડી વાર બાદ આરવે કહ્યું, મિત્તલ, એક વાત પૂછું? કેટલા મહિના આપણે બંને એકબીજાથી અલગ રહ્યા. શું તને એક ક્ષણ માટે પણ એવું લાગ્યું કે તારે મારી સાથે વાત કરવી જોઈએ? એક વખત મને ફોન તો કર્યો હોત તો આટલા શબ્દો કહેતા કહેતા એમનો અવાજ પણ ગળગળો થઈ ગયો. અને જ્યારે આ વાતનો અહેસાસ થયો ત્યાં સુધીમાં હું ખોટના પેપર સાઇન કરી ચૂકી હતી અને મારા પોતાનોએ જ મને તારા સુધી એટલી હદ સુધી દૂર કરી નાખી હતી કે ફરી ક્યારેય તારી પાસે વળીને આવી ન શકું. પરંતુ આ બધુંમાં ભૂલ મારી પણ હતી કે આજે બધું થયા પછી મને અહેસાસ થઈ રહ્યો છે કે જ્યારે બધું જ પાછળ છૂટી રહ્યું હોય અને છૂટાછેડા થવાની સાથે મારી જિંદગી મારાથી દૂર થઈ રહી હોય, આજે મને સમજાણું કે જે મારી સૌથી વધારે ચિંતા કરતો હતો તેની જ કદર કરી નહીં. આ તો તેમને મને સમજાવવા માટે કહી હતી. તે વાતો તે સમયે મને ખોટી લાગી રહી હતી, પરંતુ ધીરે ધીરે દુનિયાદારીની સમજ આવવાની સાથે સાથે તે બધી વાતો મારી સમજમાં આવી ગઈ છે. આજના સમયમાં તૂટવાનું સૌથી મોટું કારણ એ જ છે કે આપણે આપણા સંસ્કારોથી દૂર થતા જઈએ છીએ, પોતાની મરજીથી જીવવા માંગીએ છીએ. સોશિયલ મીડિયાના જમાનામાં આપણે આખો દિવસ એટલે બધી સાઇટ પર વિઝિટ કરીએ છીએ ને કે આપણને પોતાના ઘરના પાસે પણ બેસવાનો સમય નથી હોતો. પોતાના સંબંધો આપણે પૂરી રીતે કિનારે કરી નાખ્યા છે. પરંતુ આરવ, આ બધી વાતો સમજાવવામાં મને કદાચ ઘણું મોડું કરી નાખ્યું. આટલું કહેતા મિત્તલ ધ્રુજકે ને ધ્રુજકે રડવા લાગી. પછી થોડી શાંત થઈને બોલી,
પરંતુ તું પણ મને એક વખત ફોન કરી શકતો હતો ને એક વખત મને મનાવવાની કોશિશ તો કરી હોત તો, અથવા તો મને લેવા આવી ગયો હોત તો. એટલે જોખમને એક તરફ રાખીને મેં પરિસ્થિતિને સુધારવાની કોશિશ કરી, પણ આપણે તો આપણો સંબંધ તૂટવાથી બચી જાત. એ કહેતા જ એની આંખોમાં પણ આંસુ આવી ગયા. એટલે મિત્તલ આરવની સામે ઘૂંટણ ઉપર પડી અને બોલી, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ. એ જગ્યા તો હજી તારી જ છે મિત્તલ. તું ભલે શારીરિક રીતે ઘર છોડીને જતી રહી, પરંતુ તારા ગયા પછી એક દિવસ પણ એવો નથી ગયો જ્યારે હું તારી યાદમાં ના રડ્યો હોય. પાછી આવી જા મિત્તલ, મને તારી જરૂર જ છે. ત્યારે મિત્તલના ફોન પર રિંગ વાગી. બેટા, તું હજી સુધી ઘર કેમ ન પહોંચી? ઘરે પહોંચી ગઈ છું મમ્મી, તમારા ઘરે ને મારા અને આરવના ઘરે, અને હવે આ જ ઘર મારું છે. એટલું કહેતા મિત્તલે ફોન મૂકી દીધો અને આરવને ગળે વળગી ગઈ અને બંને એકબીજાને ખૂબ જ રડ્યા. થોડી વાર પછી આરવ અને મિત્તલને ખબર પડી કે લીલાબેન ઘરે નથી. તેમને ચારે તરફ જોયું, પરંતુ તેઓ ક્યાંય મળ્યા જ નહીં. ફોન લગાવ્યો, પરંતુ ફોન પણ નહોતો લાગી રહ્યો. લગભગ 1 કલાક પછી લીલાબેનનો ફોન આવ્યો. મમ્મી, તમે ક્યાં છો? અમને કહ્યા વગર કેમ જતા રહ્યા? આવું કામ કોઈ કરે? એટલે સામે તેની મમ્મીનો અવાજ આવ્યો. બેટા, આમ તો છોકરાઓ પોતાના માતા પિતા પાસેથી ઘણું બધું શીખે છે, પરંતુ આજે મારા છોકરાઓ પાસેથી મને શીખવા મળ્યું, એટલે તારા પપ્પાને ઘરે છું. આજથી હું અને તારા પપ્પા એક સાથે રહીશું. તો મિત્રો, પતિ પત્ની પ્રેમ અને તકરાર એક જ સિક્કાની 2 બાજુ છે. જરાક અમથી વાત પર કોઈ એવો નિર્ણય ન લેવો જોઈએ કે અફસોસ રહે અને પછતાવવું પડે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમે ક્યાં રાજ્યમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો, અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.